છે. મહાદેવ ભોળિયો નાથ બધુંય દઈ દેવા વાળો હોય તો ભોળિયો નાથ છે. એકવાર આપી દે આપે ઈ દાદા આપણે ઉપાડી લઈ નો જો સહેકી. ચારણી સાહિત્યનો એક અદ્ભુત કવિત કહી અને હું દુહાસનથી શરૂઆત કરું. દેવદાનો જ્યારે મળ્યા દાદા, દેવદાનો જ્યારે મળ્યા અને દેવદાનવ મળ્યા સાત અચરજ ઘણી કર્મ જોગે મળી સંપ કીધો, પણ હંપ કરી કોઈનું મૂળ નો ખોદવું એમણે જલ્દીનો ત્યાગ લીધો. એ મળ્યા જ્યારે અને સમુદ્ર મંથન થયું. એ સમુદ્ર મંથન જ્યારે થયું અને એમાંથી જે રત્નો નીકળ્યા એ બધી વાત આપ જાણો છો, પણ છેલ્લે ઝેર નીકળ્યું ને ત્યારે બધાએ ભાગવા મંડાણા. દેવો મૂંઝાણા, દાનો મૂંઝાણા અને મહાદેવ પાસે આવ્યા ભોળાનાથને અને શિવને હાથમાં આવીને ઝેરનો કટોરો જ્યારે આપ્યો મહાદેવે લઈ લીધો. પણ અમારું એક ચારણી સાહિત્યનું કવિ છે કે પાર્વતીજીને એમ થયું કે જો મહાદેવ ઝેર પી જાય ને કાંઈક થઈ જાય તો મારી શું પરિસ્થિતિ થાય. એનું એક કવિ છે. પાર્વતીજીએ આમ હરાય ને ધ્રુજી અને મહાદેવને હાથ પકડી લીધો. તમે ઝેર નો પીતા તમને કાંઈક થઈ જાય. હેરી હરાય હાય હાય રે કરત હરા સસુરાન સાસ કોન મેટે દુખ માલા. હેરી હરાય હાય હાય રે કરત હરા, હરા એટલે પાર્વતી, સસુરાન સાસ કોન મેટે દુખ માલા હો. મારે હારા નથી, હાહુ નથી, મારું દુખ કોણ ભાંગશે? તમને કાંઈક થઈ જાય તો હું ક્યાં જાઉં? અને થાન હે મસાન તો બિકાન કો ધરૈયા કાન. રહેવાનું સમસાણ છે, હારી હવેલી નથી કો એને વેસીને મોટા છોકરા મોટા કરી લઉં. થાન હે મસાન તો બિકાન કો ધરૈયા કાન. અરે લેહે કોણ લાલા સિંહ છાલા ગજ છાલા કો. આ સિંહના ગજના સાંભળા છે એને વેસવા જાવ તેનું આવે હું. લેહે કોણ લાલા સિંહ છાલા ગજ છાલા કો. અને ઋષિક ભુજંગ ગોધી કાત્મજ છે ભવ્ય ભવ્ય. તમારા ઘરેણાય હારા નથી કે વેસીને હું છોકરાને મોટા કરી લઉં. વિસીન પડકા નાગ ના આ કોણ દે? ઋષિક ભુજંગ ગોધી કાત્મજ છે ભવ્ય ભવ્ય. ભૂષણ ભરે હે કેસે કાટી હું કસાલા કો. આટલી તકલીફમાંથી હું શું મારી પરિસ્થિતિ થાય? પણ કવિ કહે છે વાકો દુઃખ છીનો ના. એનું દુઃખ પાર્વતીજીનું પોતાના પત્નીનું દુઃખ ભોળાનાથે ન જોયું. વાકો દુઃખ છીનો ના અને છીનો દુઃખ દેવન કો. અને લીનો હે અમોલ જસ પીનો હર હાલા કો. હળાહળ ઝેર પી ગયા મારે પાર્વતીજી જે કે પણ દુનિયાનું દુઃખ મારે હરવું જોઈએ, દેવનું દુઃખ હરવું જોઈએ. એવો મહાદેવના સાનિધ્યમાં આપણે થોડી વંદના કરી લઈએ. એટલા માટે તોય ધક માર દાદાની દિવ્ય ચેતના છે એ પણ આનંદ કરતા હોય છે અને અહીંયા આશીર્વાદ દેતી હોય છે. એને કેવો આનંદ હોય છે અહીંથી બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય તો આપણે એવો મહાદેવનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ ભૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ભૂગવો જોઈએ. એવા વાઇબ્રેશનો કોષની ધરતીમાંથી આવવા જોઈએ. બે હાથ ઊંચા કરી હાર 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 મારે
ચંગ અતિ ઉમંગ ડોલે વધારે હેરાન નહીં કરું 2 મિનિટ નહીં અડધી મિનિટ 1.5 મિનિટ ની 1 મિનિટ ની અડધી મિનિટ માટે મને શિવ તાંડવ ગાવાનું મન થાય છે પછી સપાખરા તરફ જાઉં દશાનંદ રાવણ પોતાની રઘુનો આંતરડાનો તાતુ બનાવી અને વગાડતો હોય અને શિવની વંદના કરતો હોય તો મને એમ થાય ફરાદીને ટીંબે 30 સેકન્ડ માટે 2 હાથ આવી રીતે હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જાય આવી રીતે મને તાલ આપવાનો છે આટલા જણાનો તાલ એકારે પડે મહાદેવ ભોળિયો રાજી થઈ જાય એટલે 30 સેકન્ડ માટે 2 હાથ ઊંચા કરીને તાલમાં મને શિવ તાંડવમાં સાથ આપો કેવી રીતે ધમર્વયમ ચકાર દંડ તાંડવમ તનોતુના શિવા શિવા જટાકટાહસમ ભ્રમમ ભ્રમમ નીલપ નિર્જરી વિલોલવી ચિવલ્લરે વિરાજમાન મૂર્ધને દગા 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 બંડ નામ કિશોર ચંદ્ર શેખર પ્રતિ પ્રતિક્ષણા મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરાદિગંત સંતતિ પ્રમોદ માન માન સેન્દ્ર પાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદે કચી દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુની ધન્યવાદ આભાર કર્યું છે એક ધર્મનો માંડવો અહીંયા ઊભો કર્યો છે ધર્મની ઝાંખી વાખી થાય છે અદ્ભુત સનાતન ધર્મની એટલા માટે મને એક દુહો યાદ આવે છે કે અમુક વસ્તુ છે એ પરંપરા વારસાગત ઉતરે છે લોહીમાં આવે છે એ કોઈ શીખાડ્યું થતું નથી અને એટલે મને આ ભગત બાપુનો દુહો યાદ આવે છે